તો દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડનો બીજો દીકરો કે જે પણ હવે રિમાન્ડ પર મંત્રી બચુ ખાબડના દીકરા કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા। દિલીપ ચૌહાણ, ભાવેશ રાઠોડ અને રસિક રાઠવા પણ 4 દિવસના રિમાન્ડ પર છે। એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તો મનરેગા કૌભાંડમાં 12 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। તો મનરેગા કૌભાંડ કરોડોનું કૌભાંડ કરી એજન્સીઓને રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। કુવા, રેઢાણા, સીમામોઈ આ તમામ ગામો કે જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું 71 કરોડથી પણ વધારેનું કૌભાંડ કરી 35 એજન્સીઓને નાણાં ચૂકવવામાં આવ્યા। કરોડોના નાણાં ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ જમીનની વાસ્તવિકતા કંઈક અલગ જ હતી। ત્યાં રોડ બનાવેલા દેખાતા હતા, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ સામે આવી અને ત્યારબાદ આ સામે આખું કૌભાંડ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉત્સવ, મનરેગા કૌભાંડ હાલ શું અપડેટ? જી રાધા, જે મનરેગા કૌભાંડ છે 71 કરોડથી પણ ઉપરાંતનું જે કૌભાંડ છે તેની અંદર જે અનેક જે 12 ઉપરાંત જે 12 વ્યક્તિઓ છે તેમના જે નામ અલગ અલગ પોલીસની તપાસમાં સામે આવ્યા છે। ત્યારે જે મંત્રીનો જે બીજો પુત્ર છે જે કિરણ ખાબડ છે તેને પણ જે પોલીસે ગઈકાલે જે પોલીસ હિરાસતમાં પકડી લીધો હતો। ત્યારે જે આજરોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં હતા અને જે મંત્રી પુત્ર જે કિરણ ખાબડ છે તથા જે ભાવેશ રાઠોડ અને જે રસિક રાઠવા છે તેમના જે કોર્ટ દ્વારા જે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અને જે એપીઓ દિલીપ ચૌહાણ છે તેના જે કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। જી ઉત્સવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।